અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય જોડતોડ તેજ બની ગયેલું જોવા મળી રહ્યું છે। ભિલોડા ખાતે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં 200થી વધુ કાર્યકરો કોંગ્રેસને અલવિદા કહી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। જે પીઢ કોંગ્રેસ કાર્યકર ભિલોડા સહિત અનેક આગેવાનો ભાજપમાં જોડાતા સ્થાનિક રાજકારણમાં ખળબળાટ મચી ગયેલો જોવા મળ્યો છે। જે આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રભારી સંજય દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર તથા રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડાની ખાસ ઉપસ્થિતિમાં કાર્યકરોને કેસરીઓ પહેરાવવામાં આવ્યો હતો। આજે અરવલ્લી જિલ્લાના ભિલોડા વિધાનસભા ક્ષેત્રમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ જ્યાં પોતે ધારાસભ્ય પણ છે, ત્યારે જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી ભીખાજી ઠાકોર અને પીસી બરંડા સાહેબની આગેવાનીમાં આજે 400 કરતાં પણ વધારે કાર્યકર્તાઓ ભાઈ શ્રી બલભદ્રસિંહજી ચંપાવત અને અસંખ્ય કાર્યકર્તાઓ આજે કોંગ્રેસની ભાગલાવાદી રાજનીતિ, પરિવારવાદી વાળી રાજનીતિને ત્યાગ કરીને રાષ્ટ્રવાદી વિચારધારાવાળી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રભારી તરીકે હું એ સૌ કાર્યકર્તાઓનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આદરણીય ભાઈ શ્રી બલભદ્રસિંહ ચંપાવત એ આ વિસ્તારના ખૂબ મોટા કોંગ્રેસના આગેવાન છે અને આજ સુધી હતા। હવે આજથી એ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર તરીકે જોડાઈને એમણે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં પોતે પણ સહભાગી થવા માટે એમના સૌ શુભેચ્છક મિત્રો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને અમે સૌ એમને હૃદયપૂર્વક